હવે નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ જોઈશું. 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પરનું દરેક બિંદુનું અંતર 60 સેમી થાય તે રીતે બિંદુ P અને Q લો અને બિંદુ P અને Q માંથી વર્તુળને સ્પર્શક દોરો. સૌથી પહેલાં અહીં તમને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો એમ કહેવામાં આવેલ છે. માટે આપણે 3 સેમી ત્રિજ્યા હોય એવું એક વર્તુળ લઈશું, જેનું કેન્દ્ર આપણે O લઈશું. હવે નેક્સ્ટ કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર, કેન્દ્ર જે છે ત્યાંથી લંબાવેલા વ્યાસ પર એટલે વ્યાસ છે અને આ રીતે તમે લંબાવવાનું છે અને દરેક બિંદુનું અંતર 60 સેમી. કેન્દ્ર જે છે ત્યાંથી જમણી તરફ 60 સેમી થાય તેવું બિંદુ P લઈશું અને એ જ રીતે ડાબી તરફ પણ કેન્દ્રથી 60 સેમી થાય તેવું બિંદુ Q લઈશું. ઓકે, સિમ્પલ જ છે. શું કરવાનું છે? 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચવાનું છે. દેન આ જે વ્યાસ છે, લાઈક વ્યાસનું નામ આપવું હોય then તમે XY આપી શકો. એ વ્યાસને આપણે આ રીતે જમણી તરફ અને ડાબી તરફ લંબાવવાનું છે અને કેન્દ્રથી કેટલા અંતરે? 60 સેમી અંતરે બિંદુ P અને Q આવેલ છે. હવે આ બિંદુ P જે છે એમાંથી વર્તુળને સ્પર્શક દોરવાના છે. એ જ રીતે બિંદુ Q જે છે એમાંથી વર્તુળને સ્પર્શક દોરવાના છે. સિમ્પલ છે, આપણે જે અગાઉ રચના કરી એ જ પ્રમાણે, પરંતુ અહીં P માંથી અને Q માંથી બે બિંદુઓમાંથી સ્પર્શક દોરવાના છે. સો OP નો લંબ દ્વિભાજક રચીશું અને મધ્ય બિંદુ મેળવીશું અને આ રીતે એક સર્કલ લઈશું. એ જ રીતે OQ નો લંબ દ્વિભાજક રચીશું અને પછી સર્કલ દોરીશું. ઓકે, સો બંને સાઈડ તમારે કામ કરવાનું છે. સિમ્પલ છે. ઓકે, તમે જે કામ કર્યું હોય એ લખો એટલે તમે લખી શકો. પ્રથમ કામ તમારું શું હતું? વર્તુળ O3 સેમી રચ્યું. બીજું કામ વ્યાસ XY રચી તેના પરની રેખા और व्यास XY रची रेखा XY ऊपर केंद्र थी 60 सेमी थाय तेवा बिंदुओ P અને Q મેળવ્યા. व्यास XY रची रेखा XY पर केंद्र थी 60 सेमी थाय तेवा बिंदु P અને Q. આપણે રેખા શબ્દ લખ્યો છે એટલે બંને તરફ છે એવું સમજવું. ઓકે, હવે આ બિંદુ P છે એમાંથી આપણે સ્પર્શક દોરવાના છે. દેન સિમ્પલ છે, OP જે છે એનો લંબ દ્વિભાજક રચીશું આ રીતે. ઓકે, ત્યારબાદ OQ છે એનો લંબ દ્વિભાજક, પરંતુ સૌથી પહેલાં આપણે એક તરફનું કામ પૂરું કરીશું અને પછી બીજી તરફ જઈશું, જેથી કરીને મિક્સઅપ ન થાય. ઓકે, સો આ રીતે તમે મધ્ય બિંદુ M મેળવશો. ત્યારબાદ એમને કેન્દ્ર લઈ MP જેટલી ત્રિજ્યા રાખી આ રીતે એક ચાપ રચવાનું છે. ત્યારબાદ શું કર્યું? એમને કેન્દ્ર લઈ MP જેટલી ત્રિજ્યાવાળું આ રીતે એક વર્તુળ રચવાનું છે. ઓકે, જે વર્તુળ O3 છે એને XY નામ આપણે આપી દીધેલ છે. સો અહીં આપણે
એ અને બી નામ આપીશું. દેન પીમાંથી આ રીતે એક કિરણ પીએ અને પીમાંથી બીજું કિરણ પીબી રચીશું, જે વર્તુળ O3 ને બહારના બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો છે. આટલી રચના જે છે એ આપણે અગાઉ શીખી જ આવ્યા છે. ઓકે, સો આપણે એના મુદ્દા જે છે એનો ઉલ્લેખ કરી દઈશું, પછી બીજી સાઈડનું કામ કરીશું. દેન ત્રીજું કામ શું થશે? ઓપી નો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ એમ મેળવ્યું. ઓકે, દેન ચોથું કામ વર્તુળ એમ, કેન્દ્ર કયું રાખ્યું? એમ, અને ત્રિજ્યા કેટલી રાખી? એમપી જેટલી. દેન વર્તુળ એમ એમપી રચ્યું, જે વર્તુળ O3 ને એ અને બીમાં છેડે. દેન કિરણ પીએ અને પીબી, કિરણ પીએ અને પીબી રચ્યા. ઓકે, સિમ્પલ છે. ઓકે, ત્યાર પછીનું જે કામ છે એ આપણે ડાબી તરફ કરવાનું છે. પ્રોસિજર સેમ તો સેમ છે, પરંતુ આ જે કામ કર્યું છે એનું સેમ કામ ડાબી તરફ છે. આ જે ઓક્યુ જે છે એનો લંબ દ્વિભાજક રચીશું. સો આ રીતે ઉપર નીચે એક એક ચાપ લઈશું અને એ લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ એમ ના બદલે એન નામ આપીશું. ત્યારબાદ એન ને કેન્દ્ર લઈ NO જેટલી ઓર NQ જેટલી ત્રિજ્યા રાખી આ રીતે એક વર્તુળ રચીશું. ઓકે, સો આ રીતે તમને એક વર્તુળ મળી જશે, જે એ બી નામ આપ્યા છે. દેન અહીં સી અને ડી નામ આપીશું, જે વર્તુળ O3 જે છે એને સી અને ડીમાં છેદે. ઓકે, દેન નેક્સ્ટ કામ શું કરતા છીએ આપણે? આ રીતે કિરણો રચવાના છે. ઓકે, તમારી રચના કમ્પ્લીટ થઈ જાય છે. જે કામ તમે જમણી તરફ કર્યું છે એ જ કામ તમારે ડાબી તરફ કરવાનું છે. પરંતુ અહીં આ સાઈડ જે રચના કરી એના મુદ્દા પણ લખવા પડશે. અહીં ઓપીનો લંબ દ્વિભાજક રચી એમ મેળવ્યું હતું મધ્યબિંદુ, બરાબર છે. અહીં ઓક્યુ નો લંબ દ્વિભાજક રચી મધ્યબિંદુ એન મેળવ્યું છે. સો અહીં લખીશું ઓક્યુ નો લંબ દ્વિભાજક રચી મધ્યબિંદુ એન મેળવ્યું. દેન સાતમો મુદ્દો થશે વર્તુળ એન NQ જેટલી ત્રિજ્યા રાખી છે. દેન વર્તુળ NQ રચ્યું, જે વર્તુળ O3 ને સી અને ડી, સી અને ડી માં છેદે. દેન કિરણ QC અને કિરણ QD. આઠમો મુદ્દો થશે કિરણ QC અને કિરણ QD રચ્યા. જે તમે આ ત્રણ મુદ્દા છે એની જ કોપી આ ત્રણ મુદ્દા આવશે, નામ બદલાશે. હવે લખી શકો તમે આમ PA અને PB, PA અને PB એ બિંદુ P માંથી વર્તુળ O3 ના અને QC અને QD અને QD એ P ના બદલે શું નામ આપી દઈશું? A.
ક્યુ માંથી વર્તુળ O3 ને દોરેલા સ્પર્શકો છે और માંગેલા સ્પર્શકો છે આ રીતે પણ તમે લખી શકો સિમ્પલ છે જે તમે અગાઉ રચના કરી છે એ જ રચના બંને તરફ કરવાની છે ઓકે સરળતાથી કરી શકશો તમે ઓકે દેન ચોથો એક્ઝામ્પલ જોઈશું 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય તેવા સ્પર્શકો દોરવાના છે ઓકે અહીં તમને થોડું કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ સી તમને શું કહેવામાં આવે છે એક વર્તુળ આપેલ છે ઓકે હવે એ વર્તુળની ત્રિજ્યા તમને આપી દીધેલ છે જે પ્રમાણે આપણે લઈશું પ્રશ્ન શું છે ઓર પ્રશ્નની સમજણ શું છે એ મેળવો કે તમારે એને બહારના બિંદુમાંથી સ્પર્શક તો દોરવાના છે પરંતુ એ જે સ્પર્શકો છે એ બે વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થવો જોઈએ 60 થવો જોઈએ ઓકે જો તમે આ રીતે બહારનું બિંદુ પી અહીં માની લો કે કોઈક લઈ લો બરાબર છે અને આ રીતે સ્પર્શકો તમે દોરી દો દેન તમે જાણો છો કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળના શું કહેવાય સ્પર્શકો કહેવાય ઓકે આપણે અહીં શું શીખવાનું છે એની સમજણ મેળવે જેમની વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય 60 થાય ઓકે એટલે આપણે જે આ સ્પર્શકો જે છે એમની વચ્ચેનો ખૂણો જે છે એ કેટલાનો મેન્ટેન કરવાનો છે 60 નો મેન્ટેન કરવાનો છે ઓકે હવે બિંદુ P જે છે એટલે કે બહારનું બિંદુ જે છે એનું સ્થાન આપણને ખબર નથી જો તમને બિંદુ P નું સ્થાન ખબર હોય દેન એ બિંદુ આગળ તમે 60 નો ખૂણો રચી શકો ઓકે પરંતુ 60 નો ખૂણો રચતા તમારા વર્તુળનું સ્થાન છે તે અને બિંદુ P નું સ્થાન છે એ કદાચ આ રીતે દોરશો 60 નો ખૂણો લાઈક માની લો કે આ એક વર્તુળ છે એના બહારના ભાગમાં એટલે કે માની લો કે અહીં આગળ હું કોઈક 60 નો ખૂણો બનાવે એવો કોઈક બિંદુ P લઈ લઉં આ રીતે અહીં બિંદુ P છે આ જે ખૂણો છે એ પણ કેટલાનો છે 60 છે ઓકે દેન તમે જોઈ શકો છો આ રીતે તમે જો એને લંબાવશો તે વર્તુળના સ્પર્શકો બનતા નથી ઓકે સો શું કરવું દેન અગાઉ આપણે જે સમજણ મેળવી એનો કોન્સેપ્ટ ક્લિયર તમને હોવો જોઈએ સમજણ મેળવીશું અને પછી આગળ કામ કરીશું ઓકે આપણે એક નિયમ સમજી ગયા છે કે આ જે સ્પર્શ બિંદુ હોય ત્યાં આગળ જો આ રીતે ત્રિજ્યા દોરવામાં આવે તો એ સ્પર્શક સાથે 90 અંશનો ખૂણો બનાવે છે ઓકે ક્લિયર છે એ જ રીતે આ પણ સ્પર્શ બિંદુ છે જો અહીં આગળ તમે ત્રિજ્યા દોરશો તો એ પણ કેટલાનો થશે 90 થશે અને બે સ્પર્શક વચ્ચેનો જે ખૂણો છે એ કેટલાનો આપણે મેન્ટેન કરવાનો છે 60 મેન્ટેન કરવાનો છે પરંતુ એનું સ્થાન આપણને ખબર નથી ઓકે પરંતુ કેન્દ્ર જે છે એનું સ્થાન આપણને ચોક્કસ ખ્યાલ હોય છે જો તમે કેન્દ્ર આગળ 120 નો ખૂણો જો રચી દો દેન 90 180 થઈ જશે 120 અને 60 180 થઈ જશે સો ટોટલ સરવાળો 360 મળી જાય છે ઓકે સો આપણે શું કરવાનું છે કે વર્તુળનું જે કેન્દ્ર છે ત્યાં આગળનો ખૂણો આપણને ખબર નથી જે કેટલો થશે ચતુષ્કોણના નિયમ પ્રમાણે અહીં 90 છે અહીં 60 છે અહીં 90 છે કેન્દ્ર આગળનો ખૂણો આપણને ખબર નથી બરાબર આપણે લઈશું 360 ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થશે 360 થાય છે ઓકે દેન 9 18 એટલે કે 180 240 થઈ જશે દેન O જે છે એ 360 માંથી 240 બાદ કરીશું એટલે કે 120 જેટલો થશે છે ઓકે સો અહીં આપણે શું કરીશું કેન્દ્ર આગળ જે ખૂણો છે એ 120 નો રચી દઈશું અને અહીંયા આગળ તમને ખૂણો ખબર જ છે કેટલાનો હોવો જોઈએ 90 સો અહીં ત્રણ ખૂણો આપણે રચીશું 120 અહીંયા આગળ 90 અહીં આગળ પણ 90 દેન ઓટોમેટિક
60 એડજસ્ટ થઈ જશે. ઓકે, સી કન્સેપ્ટ ક્લિયર થયો હોય દેન આપણે રચના પર ફોકસ કરીશું. મુદ્દા પછી લખીશું. થોડી વાર પૂરતું આપણે આજે સમજણ મેળવી છે એને અહીં જ રહેવા દઈએ છીએ. ઓકે, સી તમને શું કહે છે? 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચવાનું છે. ઓકે, જો વર્તુળની ત્રિજ્યા કેટલી છે અહીં 5, એટલે આપણે એક વર્તુળ લઈ લઈશું જેની ત્રિજ્યા 5 જેટલી રાખીશું. કેન્દ્ર આપણને ખબર છે. હવે આપણે પ્રથમ કામ શું કરવાનું છે કે કેન્દ્ર આગળનો જે ખૂણો છે એ કેટલાનો રચવાનો છે? 120નો. ઓકે, તો તમે જાણો છો આ રીતે કોઈક કિરણ આપેલ હોય તો 120નો ખૂણો રચવા માટે તમે શું કરતા? આ રીતે એક ચાપ રચતા હતા, દેન એટલું જ ચાપ રાખી મારતા હતા, બીજું ચાપ દેન 60નો, અને એટલું જ ચાપ રાખી ચાપ મારશું દેન 120નો ખૂણો મળી જાય છે. ઓકે, આ રચનાનો આપણે ઉપયોગ કરીશું. અહીં તમારે શું કરવાનું છે? આ કેન્દ્ર ઓ જે છે ત્યાંથી આ રીતે એક કિરણ રચી દેવાનું છે. હવે આ જે કિરણ રચો છો એ તમારી મનપસંદ જગ્યા પર તમે આ રીતે પણ દોરી શકો છો, આ રીતે પણ દોરી શકો છો, અને આ રીતે પણ. પરંતુ આપણે પરિસ્થિતિને આધીન થઈ આ રીતે દોરશું દેન સ્પર્શકનું સ્થાન અહીંથી આ રીતે આવી જશે. સારું પડશે નોટબુકની જે તે કન્ડિશન છે ઓર સિચ્યુએશન છે એ પ્રમાણે. ઓકે, આ રીતે કિરણ OX લઈ લઈશું. હવે તમારે ખૂણો કેટલાનો બનાવવાનો છે? 120નો. ઓકે, સો સૌથી પહેલાં આપણે શું કરીશું? આ રીતે એક વર્તુળ દોર્યું છે કેટલા સેન્ટીમીટરનું? 5. હવે એ જે વર્તુળ છે એમાં જે 5 ત્રિજ્યા રાખી હતી એટલી જ ત્રિજ્યા રાખીશું, અને આ જે કિરણ જે તમારી મનપસંદ રીતે તમે લીધું છે એનું વર્તુળ સાથે છેદબિંદુ છે ત્યાં આગળ મૂકી આ રીતે એક ચાપ મારશો દેન કેટલાનો મળી જશે? આ રીતે 60 મળી જશે. પરંતુ આપણને 120ની જરૂર છે. ઓકે, સો આ બિંદુને આ રીતે જોડી દેશો દેન 120નો ખૂણો તમને મળી જાય છે. આ જે ખૂણો છે એ કેટલાનો મળી જાય છે? 120નો. સો XOY બરાબર કેટલા થઈ જશે? 120. હવે આ જે ત્રિજ્યા જે છે એ સ્પર્શક સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90નો. ઓકે, એટલે એનો અર્થ એવો થયો કે આ જે બિંદુઓ છે લાઈક અહીં આપણે P અને Q નામ આપીએ. દેટ બિંદુ P આગળ તમારે 90 અંશનો ખૂણો રચવાનો છે. ઓકે, સો 90 અંશનો ખૂણો રચીશું આપણે, અને 90 અંશનો ખૂણો અને લંબ કિરણની જે રચના તમે શીખ્યા હતા બંને સરખું છે. શું કરીશું? P ને કેન્દ્ર લઈશું અને આ રીતે બે ચાપ મેળવીશું. સેમ કામ ઉપર પણ કરવાનું છે. સો ઉપર પણ આ રીતે લઈ લઈશું જેથી બંને તરફ સરખું હોય, સારું દેખાશે. ઓકે, હવે અહીં લંબ કિરણ જ્યારે રચવાનું હોય ધ્યાન આ જે બે ચાપ છે એને વારાફરતી કેન્દ્ર લઈ એક એક ચાપ મારશો દેન તમને 90 અંશનું એટલે કે લંબ કિરણ મળી જશે. એ જ રીતે ઉપરની તરફ પણ એક એક ચાપ મારશો લંબ કિરણ મળી જશે. સો આ રીતે બિંદુ P અને આ જે ચાપનો છેદ બિંદુ છે A એને આપણે આ રીતે જોડી દઈશું. ઓકે, જેનું નામ XYZ આપીશું. અને એ જ રીતે ઉપરની તરફ જે કિરણ બિંદુ Q છે ત્યાંથી પણ આ રીતે કિરણ દોરી લઈશું જેને આપણે કિરણ QW નામ આપીશું. આ QW જે છે એ PZ ને જ્યાં છેડે ત્યાં P નામ આપણે ઓલરેડી આપી દીધેલ છે. સો અહીં આપણે જો અહીં P આપવું હોય then અહીં બદલી નાખશું. બહારનું બિંદુ P જો રાખવા માંગતા હોય then અહીં બદલવું પડશે. ઓકે, હવે આ જે ખૂણો બને છે એ જો તમે માપશો then 60 તમને મળી જશે. સી આ જે કોણમાપક છે એમાં 60 અહીં છે બરાબર છે, ઓર બીજી તરફ જોઈએ then અહીં છે. ઓકે, સી તમે જોઈ શકો છો 60 મેન્ટેન થઈ જશે. બે સ્પર્શક વચ્ચેનો ખૂણો 60 મળી જાય છે. ઓકે, હવે તમે જે કંઈ કામ કર્યું એને આપણે
મુદ્દા તરીકે લખીશું, પરંતુ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. શું કામ કર્યું? તમારે અહીં 60નો ખૂણો મેન્ટેન કરવાનો છે, પરંતુ એ બિંદુ P જે છે એનું સ્થાન આપણે જાણતા ન હોય. સ્પર્શકો જો દોરશો આ રીતે, ખૂણાના કિરણો જો દોરશો તો એ વર્તુળને સ્પર્શે ઓર ન પણ સ્પર્શે. ઓકે, સો એ રીતે કામ શક્ય ન બને. માટે શું કર્યું? ત્રિજ્યા જો દોરો તો અહીં 90° ખૂણો બને, લંબ હોય, અહીં પણ 90° ખૂણો બને. આ બે 180 થઈ જશે. આ જે બે ખૂણા છે એ પણ કેન્દ્ર આગળનો ખૂણો અને બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો જે છે એ એકબીજાના પૂરક હોય છે. નિયમ આવો છે. વર્તુળનું પ્રકરણ હજુ તમે શીખ્યા નથી એટલે કદાચ ખ્યાલ ન પણ હોય. ઇન શોર્ટ, આ જે બે ખૂણા છે એનો સરવાળો કેટલો થાય? 180. જો અહીં 60 હોય તો અહીં કેટલો મળે? 120 મળી જાય. સો અહીં આપણે 120નો ખૂણો રચી દેવો અને પછી લંબ કિરણો રચ્યા છે. સિમ્પલ છે. ઓકે, રચનાના મુદ્દાઓ જોઈ લઈશું. સૌથી પહેલા પ્રથમ કામ તમે શું કર્યું? વર્તુળ O5 સેમી રચ્યું, એટલે કે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચી દીધું. દેન બીજું કામ શું કર્યું? એક ખૂણો રચ્યો. કેટલા અંશનો? 120. ઓકે, જો બીજું કામ શું લખીશું? ખૂણો XOY ઇઝ ઇક્વલ ટુ 120 રચ્યો, જે વર્તુળ O5 સેમી ને આ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એને R અને Q માં છેદે. ચાલો, ત્યાર પછી ત્રીજું કામ શું કર્યું? તો કે બિંદુ R જે છે ઓર કિરણ RX જે છે એને લંબ કિરણ RZ રચ્યું. કિરણ RX ને લંબ કિરણ RZ રચ્યું. RX જે કિરણ છે એને લંબ હોય તેવું કિરણ RZ રચ્યું. ઓકે, દેન ચોથો મુદ્દો પણ સેમ જ છે. શું કર્યું? QY કિરણ જે હતું એને લંબ કિરણ QW રચ્યું. કિરણ QY ને લંબ કિરણ QW રચ્યું, પરંતુ અહીં થોડું વધારે કરીશું. QW રચ્યું જે RZ ને જે કિરણ RZ ને P માં છેદે ઓર બિંદુ P માં છેદે. RZ જે કિરણ હતું એ કિરણને P બિંદુમાં છેદે. ઓકે, આટલું કામ થઈ ગયું એટલે તમને અહીં બે સ્પર્શક વચ્ચેનો ખૂણો છે એ કેટલાનો મેન્ટેન થઈ જશે? 60 મેન્ટેન થઈ જશે. આમ PQ અને PR, PQ અને PR એ 60ના માપનો ખૂણો બનાવતા વર્તુળ O5 સેન્ટીમીટર ને દોરેલા વર્તુળના સ્પર્શકો છે ઓર વર્તુળ O5 ને દોરેલા સ્પર્શકો છે. સિમ્પલ છે. ફરી પાછા એકવાર શું કરીશું? 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચીશું. આ રીતે એક 5 સેમી ત્રિજ્યા હોય એવું વર્તુળ રચીશું. દેન આ રીતે તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે એક કિરણ લઈ લેવાનું છે જેને આપણે OX નામ આપ્યું હતું અને અહીં છેદબિંદુને આ. હવે આ O કેન્દ્ર જે છે ત્યાં આગળ આપણે કેટલા અંશનો ખૂણો મેન્ટેન કરીશું? સ્પર્શક વચ્ચેનો ખૂણો 60 છે. સો કેન્દ્ર આગળનો ખૂણો કેટલો થશે? બંને પૂરક હોય
60 હોય દેન 120 થાય છે. સો આર આગળ મૂકી એક ચાપ રચીશું દેન 60 અને એટલું જ માપ રાખી બીજો ચાપ દેન 120 મળી જશે. ઓકે દેન આ રીતે 120 નો ખૂણો બને તે રીતે XOY 120 લઈ લઈશું અને અહીં જે છેદ બિંદુ છે એને ક્યુ નામ આપીશું. હવે શું કરવાનું છે, આ જે આર બિંદુ છે ત્યાં આગળ લંબકિરણ રચવાનું છે, એ જ રીતે ક્યુ બિંદુ આગળ લંબકિરણ રચવાનું છે. દેન રચના ફિનિશ. ઓકે, લંબ રચવા માટે શું કરવાનું હોય, જે તે બિંદુ આપેલ હોય ત્યાં આગળ રાખી આ રીતે બંને તરફ એક એક ચાપ રચી દો. એટલું જ ચાપ ઉપર પણ આપણે સમાન જ રાખીશું અને ક્યુ આગળ રચીશું. ઓકે, દેન આ જે બે છેદ બિંદુઓ છે એને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ મારી દો. એ જ રીતે ઉપરની તરફ પણ સેમ જ કામ કરવાનું છે આ રીતે. ઓકે, હવે આર જે છે તે અને આ જે ચાપનો છેદ બિંદુ છે એને આ રીતે આપણે જોડી દઈશું અને એક કિરણ રચીશું જેને આપણે શું નામ આપ્યું હતું, આર ઝેડ નામ આપ્યું છું. ચાલો, ત્યારબાદ ઉપરની તરફથી આ રીતે એક કિરણ રચી દઈશું જેને આપણે QW નામ આપ્યું હતું, જે આર ઝેડને બિંદુ પીમાં છેડે. દેન આ જે બે સ્પર્શકો છે એમની વચ્ચેનો ખૂણો 60 મેન્ટેન થઈ જશે. ઓકે, સિમ્પલ છે. શું કામ કર્યું, કેન્દ્ર આગળ 120 નો ખૂણો. દેન આ જે બે વર્તુળ સાથેના છેદ બિંદુઓ છે ત્યાં આગળ આ રીતે લંબ રચ્યા છે અને બંને એકબીજાને છેડે. Dear students, take a screenshot, please. બરાબર છે, પ્રેક્ટિસ ખાસ કરી લેવી, દેન ઇઝીલી સમજાઈ જશે. ઓકે.